ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નાના એવા યુટ્યુબ ચેનલમાં. તો સવારના વાગ્યા છે 11 અને અમે લોકો જસ્ટ હમણાં ઉઠ્યા જ છીએ. અને મેં સવારમાં ઉઠીને પૂજાને મજા નથી, હજી એ સૂતી છે, તમે જોઈ શકો છો. હજી હમણાં ઉઠી જ છે અને હું સવારમાં ઉઠી અને વાસણ કર્યા અને ફૂલવાળીને બધું કાઢ્યું ને હવે જમવાનું બનાવવાનું રેડી કરવાનું છે. થોડું ઘણું હેલ્પ કરીશ એને, કેમ કે બહુ બધું મને આવડતું નથી એમાં, પણ હું એને પૂછી થોડું ઘણું કરીશ. બરાબર, તમે વિડીયો બન્યા રહેજો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચમચ ચીક્કા કઈ ચલો કહીશ, તમે વિડીયો બન્યા રહેજો, બહુ મજા આવશે. બ્લોગ એન્ડ સુધી જોજો અને ડેલી 7 અને 7 વાગ્યે સાંજના 7 ને 7 મિનિટે અમારો બ્લોગ અપલોડ થઈ જાય છે. તો તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નોટિફિકેશન જલ્દી મળી જાય. ગાઈસ, તો પૂજા હવે અત્યારે રવો બનાવે છે, જમવાનું રેડી થાય છે, જોઈ શકો છો તમે. એવી તેલમાં, કેમ કે ઘી મને નથી ભાવતું એટલે. તો ગાઈસ, પૂજી જાય છે દુબઈ, તો જોઈએ રવો રેડી કરતી હતી અને આમાં જમવાનું હવે રેડી થાય છે બધું. તો ગાઈસ, પૂજા મેડમ પાછા ફરીથી ફિલ્ડ ઉપર આવી ગયા છે. દુબઈથી પહેલી જ ફ્લાઇટમાં આવ્યા છે અને ફરીથી પાછું રવો બનાવવાનું ચાલુ કરી દીધું છે. ઘૂમરે કેટલું ઘૂમર એમાં હોય પૂજી, હું કંઈ છે નહીં, એને થોડીક મજા નથી એટલે થોડા ગુમસુમ છે. નકર આ તો અમારા કાગડી છે ઘરમાં, બલ ચાલુ જ હોય નહીં પૂજી? સાચી વાત ને મારી? તને ખબર પૂજી આપણે ઇન્ડિયામાં કેટલા દલિત છે એ નહીં? હું ગૂગલ સર્ચ કરું તારા મોબાઈલમાં. ગાઈસ, તમે બી જાણી લો કે इंडिया में कितना दलित, गूगल सर्च कर इंडिया में कितने दलित है. गाइस, तो पूजा नाटको चालू है अत्यारे. मैं गूगल सर्च કર્યું હતું એમાં જોયું, ખબર 20 કરોડ દલિત ભાઈઓ છે. એ પાછું 20 કરોડ દલિત ભાઈઓ બેનો ભેગા. હા, એટલે ઈ તો 20 કરોડ દલિત ભાઈઓ છે, પણ મને ખબર નથી અમારી ચેનલ જે છે મિસ્ટર શિવ યુટ્યુબ ચેનલ, એને કેટલા દલિત ભાઈઓ સપોર્ટ કરતા હોય. તો જો સપોર્ટ કરતા હોય તો કમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે હા. ગાઈસ, તો જમવાનું રેડી થઈ ગયું છે ને હવે અમે લોકો હું ને પૂજા બને જમી લઈએ. જમી કરીને મળીએ આપણે ફરીથી પાછા. આવે અત્યારે અમે કદાચ મૂવી જોશું કે પછી જેઠાલાલ જોશું, બસ એમ તો જ મજા આવે. મળીએ આપણે પાછા. ગાઈસ, તો અમે લોકો હવે જમી લીધું, જમીને મારે પૂજાની રીલ એડિટ કરવાની છે. તો હું અત્યારે બેસી ગયો છું લેપટોપ લઈને. હવે અત્યારે એમાં રીલ એની એડિટ કરીશ અને પૂજા આરામ ફરમાવે છે, કેમ કે એને મજા નથી મેડમને, એટલા માટે. અને પૂજા મને જમતા એવું પૂછતી હતી જ્યારે અમે જમતા હતા ત્યારે કે તમે ટમેટા હું કામ કાઢી નાખો? તો મેં એને એટલું કીધું કે મને મારી જિંદગીમાં જે ખટકે ને એને હું કાઢી નાખું. એટલે મને ખાવામાં ટમેટા નડતા હતા, એટલે મને કાઢી નાખ્યા. બરાબર ને બુલ્લી? તને આમ ખરાબ હાલે દવા પીવા છે કા તારે? તો ગાઈસ, પૂજાને હું દવા પીવડાવી દઉં, કેમ કે એને મજા નથી એટલે દવા તો પીવડાવી જો. એ બીજું કંઈક પડી નથી. અને છે દવા કાલે જ અમે હજી લઈને આવ્યા છીએ દવા એના માટે. હાલે હાલો પાણી બદલાવ, મોબાઈલ પકડ. જોરિયો ગોરો. હા, પણ પાણી ભર. હા, મોટો. અને આ કઈ પીવાનું આમાં? એ બધી આજે બધી એક આયર. હા, ઈ અડધા ગ્લાસ પાણીમાં પીવાનું. અત્યારે પછી એમાં તો જો પણ 2 વાર આ એ અડધા ગ્લાસમાં નાખીને પીવાની. આ ગોળી તો નથી હશે. હા, 2 ટાઈમ નહીં જાય પીતી, એક કાલ પીધી ને કાજે. સારું હાલો, એટલે આ તાવડે પૂરું થઈ જાય તો એક વેચશે, એકમાં તઈ નહીં પી. આમાં તો 2 છે. આ તો ઈ તઈ નહીં પી, કોઈ જાણ હું કામ. બોલે કા અને ખાધા પછીની કે હતી ને જમ્યા પહેલાની કે આ હતી? જમ્યા પહેલાની મેં નથી પીધી. તો પી લી વટાણ ભેગી જ પી નાખું, પીને હુઈ જાઉં.
હા મોનો કોટો પી જાઉં ને ના એ હવે હા મુના કોટાવારી ખટકું છું હાલ દવા લઈ લે પાણી દઉં તને અને આમ ઊભી થઈને પી આમ હુતા હુતા ના આવે કે દવા પીવા આમ જ પીવાની ના આમ ફામ નહીં હોય આમ ઊભી થા ઊભી થા દીકરા યાર આવું આમ ઊભી થઈ જાય થોડી ખરે આમ બેહીને પીવાયેલા યાર એટલી તો ખબર પડે કે ના પડે એ હાલ દવા પીવામાં તને નાટકો છો હવે કેમ કુંજાણ દવા પીશ જો તો મોઢા બગાડે જવું હોય તો પી લે યાર કાંઈ પી લે પાણી પી લે ગાઈસ તો દવા પીવામાં બહુ બધા નાટકો હોય પૂજીના ક્યારેક દવા પી ક્યારેક તો ના પી એવા હતા એટલે આને મારા ધરાર દવા પીવડાવી પડે તઈ જ દવા પી ન કરતા આનું તો કામ જ નથી દવા પી લાવો નાટક બાજ સુઈ જાજો શાંતિથી બરાબર હો ને આમ એટલે ડાયરેક્ટ કીધા ભેગું ના થાય નીંદર આવી જાય ગાઈસ તો પૂજે સુઈ જશે અને હું લેપટોપમાં થોડું કામ છે વિડીયો એડિટ કરવાનું છે તો એ કરીશ અને તમે જો આ લગન વિડીયો જોયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ તો અમે લોકો સૂઈ ગયા હતા અને ઉઠી જાય પૂજી પણ કોફી પી છે અને હું પણ કોફી પીઉં છું તો મળીએ કાલે એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને મારા જય મા મોગલ જય ભીમ તો હવે હું કોફી પી લઉં મળીએ આપણે ક્લાસે એક નવા બ્લોગની સાથે ન હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય ટ્રેક્ટર નીકળ્યું છે બાય બાય